વિસંવત 2504 સાસુ 14 બુધવાર તારીખ 19/7/78 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી તમયસા શાસ્ત્રમાં ગાથા 11ની ટીકા ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી તમયસા શાસ્ત્ર પરના 19મી વખતના સ્વર્ણ પ્રવચન નંબર 38. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યામ, નમો લોહે સૌ ઉજ્જાયામ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. વિદ્યા ગાથા. વ્યવહાર નહીં બધો અભૂતાર હોવાથી એને ઉપેક્ષા કરાવી. વ્યવહાર નહીંનો વિષય છે ખરો, કેમ કે રાગની છે ને અસદભૂત ઉપચાર રાગ છે તેનું જ્ઞાન થતા એને વિતરાગતા નથી. અત્યારે એવું એને જ્ઞાન થાય અને રાગને જાણનારું જ્ઞાન અથવા એ સદભૂત ઉપચાર એ જ્ઞાનની પોતાની હૈયાથી સિદ્ધ કરે તો પછી આ રાગને જાણે ઉપચાર એમ આવે. રાગ જ્ઞાન છે પોતાની પર્યાયનું પોતાનું, અને એ જ્ઞાનથી આત્મા એમ કહીને વર્તમાન પર્યાયની ઉપેક્ષા કરાવી, ગૌણ કરીને ઉપેક્ષા કરાવી. એ બધો અભૂતાર હોવાથી અસદ અર્થને પ્રગટ કરે છે. સીધી ભાષા જેવી છે જાણે પર્યાય બધી નથી એમ નહીં. પર્યાયની ઉપેક્ષા કરવા અને ટીકાળી ભગવાન શુદ્ધ ચૈતન તેનું અવલંબન લેવા તે પર્યાયને છે છતાં ઉપેક્ષા કહીને નથી એમ કહેવામાં આવ્યું છે. હવે એ તો વ્યવહાર છે, એની વાત લાંબી પડી છે. શુદ્ધ નહીં એક જ ભૂતાર હોવાથી બીજા સ્થાનમાં તો શુદ્ધ નહીં ના ભેદ પડ્યા છે. શુદ્ધ અશુદ્ધ આદિ, પણ એ ખરેખર શુદ્ધ નહીં પણ વ્યવહારમાં જાય છે. અહીં તો એક શુદ્ધ નહીં એક જ છે, એના બીજો ભાગ નથી. એટલે શુદ્ધ નયનો વિષય એ ટીકાળી ભગવાન ધ્રુવ તેની દ્રષ્ટિ માટે શુદ્ધ એક જ છે. વાત હોગા વસ્તુ જે છે ધ્રુવ એક સમયમાં તેને એક ન્યાય તો અહીં નહીં કીધી શુદ્ધ, છતાં શુદ્ધ નહીં એનો વિષય કરનાર છે ટીકાવ નહીં, એક જ શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીં એટલે જ્ઞાનનો અંશ એ ટીકાળીને વિષય કરે છે. તેથી શુદ્ધ નહીં એક જ ભૂતાર્થ. કેમ પ્રયોજન તો દ્રવ્યને દ્રષ્ટિમાં લેવું, એનો સ્વીકાર કરવો એ પ્રયોજન છે. જાણકારી જે પર્યાય જ્ઞાનનો અંશ જે આત્મા એની પણ ઉપેક્ષા કરાવી. જ્ઞાનનો અંશ રાગને જાણે એને રાગનો ઉપચારનો ઉપેક્ષા કરાવી. અને રાગ છે
એમ એના બે પ્રકાર છે. એક રાગ છે એ સાધન છે અને સાધ છે કે જે અવ્યક્ત રાગ છે. જો બુદ્ધિપૂર્વક રાગ છે તો અબુદ્ધિપૂર્વક રાગ છે, એનો પણ અહીંયા ઉપેક્ષા થાય. એ મારી ચીજની દ્રષ્ટિના વિષયમાં એ વસ્તુ નથી. જ્ઞાનથી આત્મા એ પણ મારા દ્રષ્ટિના વિષયમાં નથી. ઝીણો બહુ મારું થયું. શુદ્ધ નહીં, એક જ શબ્દ છે. જોયું? એક જ. બીજે ઠેકાણા આચાર્યો નહીંના શુદ્ધના ભેદ પાડે. આમાં ટીકામાં અસ્મય આવશે અશુદ્ધ નહીં, પછી અશુદ્ધ નહીં ને પર્યાય નહીં કહી ને વ્યવહાર નહીં કેવું હોય ને એમ કહ્યું. એટલે શું? ટીકાવી વસ્તુને વિકાસ કરાવવામાં પર્યાય ને પર્યાયના ભેદોના ઉપેક્ષા કર્યા વિના, તેનું લક્ષ્ય છોડ્યા વિના ટીકાળી જ્ઞાયક ભાવની દ્રષ્ટિમાં થાય અને પ્રયોજન તો જ્ઞાયક ભાવને અનુભવમાં લેવો એ સમ્યક દર્શન છે. ટીકાઓ જ્ઞાયક ચૈતન સત મહાપ્રભુ સર્વોત્કૃષ્ટ પરંપરાનામ શુદ્ધ પરિણામિક પરમ ભાવ, શુદ્ધ સહજ સ્વભાવ પરમ ભાવ, શુદ્ધ સહજ પરમ ભાવ ટીકાઓ, એનો આશ્રય લેતા સમ્યક દર્શન થાય. ધર્મની પહેલી સીધી ત્યાંથી શરૂ થાય. માટે તેને શુદ્ધ ને એક જ છે. સમજાવું કાંઈ? આવો મારો શુદ્ધ નહીં એક જ પોતા, શુદ્ધ નહીં એક જ સાચી. એમ પોતા એટલે સાચું હોવાથી, પછી એ પણ હોવાથી, શુદ્ધ નહીં એક જ સાચી હોવાથી, સાચા એટલે છે વિદ્યમાન સચ્ચભૂત અર્થને પ્રગટ કરે છે. શુદ્ધ નહીં એટલે કે જે જ્ઞાનનો અંશ ભાગ તે શુદ્ધ નહીં એક જ છે. કેમ કે શુદ્ધ નહીં ટીકાળી ભૂતાર્થ વસ્તુ છે, સત્ય છે, એક રૂપ છે. એ સત્યને વિદ્યમાન છે ધ્રુવ, ભૂત અર્થ જે છતો પદાર્થ છે તેને પ્રગટ કરે છે. પર્યાય છે એનું લક્ષ છોડાવીને પર્યાય જાય સંદેહ ઉપર દ્રષ્ટિ, એનું નામ શુદ્ધ નહીં. તે વિના સમ્યક દર્શન થાય ને એમ છે. પૂર્ણ વસ્તુ છે એમાં એનું જ્ઞાન અને પ્રતીત થયા વિના પૂર્ણ છે એવો સ્વીકાર આવે નહીં. ત્યાં સુધી પૂર્ણ છે એવું એને ક્યાં છે? શું કહ્યું? પૂર્ણ પ્રભુ છે એક સમયની પર્યાય સિવાય. અનંત ગુણનો એક પ્રભુ, એક રૂપ, એવી પૂર્ણ ચીજ છે. એ ચીજનો આશ્રય લીધા વિના સમ્યક દર્શન થાય. એટલે કે પૂર્ણ છે એ છે તો છે, પણ જેની દ્રષ્ટિમાં પૂર્ણ છે એમ ન આવે ત્યાં સુધી એને તો પૂર્ણ છે નહીં. સમજાવું કાંઈ? આ પ્રશ્ન
થયો તો નહીં. વીરજીભાઈનો દ્વિતીય પ્રશ્ન કેવો હતો? ત્રિભુવનભાઈ એમ કે આપણે આત્માને કારણ પરમાત્મા કહો છો, તો કારણ હોય તો કાર્ય આવવું જોઈએ. તો કારણ પરમાત્મા બધાને પાસે છે, કાર્ય કેમ નથી આવતું? એ પ્રશ્ન કેવો વીરજીભાઈ ત્રિભુવન? શું કહ્યું? આ આત્મા છે ને ટીકાવી તેને કારણ પરમાત્મા કહે છે, અને તેમાંથી કેવળ જ્ઞાનાદિ થાય તેને કાર્ય પરમાત્મા કહે છે. પર્યાયની પૂર્ણતાને કાર્ય પરમાત્મા કહે છે, વસ્તુની પૂર્ણતાને કારણ પરમાત્મા કહે છે. ત્યારે જો કારણ પરમાત્મા છે તો કારણ છે તો કાંઈ આપવું જોઈએ એમ પ્રશ્ન થયો. પણ કોને કીધું કારણ પરમાત્મા છે? પણ જે માને એને છે કે ન માને એને છે? જેની દ્રષ્ટિમાં તે આવ્યું ના છે એને કારણ પરમાત્મા થયો. દ્રષ્ટિએ છે એમ જે સ્વીકાર્યું, એ દ્રષ્ટિમાં છે એવું સ્વીકાર્યું, ત્યારે કારણ પરમાત્મા છે એવું એની પ્રતીકમાં આવ્યું, અને એ પ્રતીકનું આવ્યું એટલે એનું સમ્યક દર્શન રૂપી કાર્ય થયું. આવી વાત છે ખરી. એમ કે કારણ પરમાત્મા તમે કહો, કારણ પરમાત્મા કહો, કારણ જીવ કહો, ધ્રુવ કહો, સામાન્ય કહો, એક રૂપ કહો, તો એવું જે કારણ પ્રભુ છે તો એનું કારણ કહો તો કાંઈ આપવું જોઈએ. વાત સાચી છે કે પણ કોને? એ કારણ પ્રભુ છે ટીકાળી એનો સ્વીકાર જેને થયો દ્રષ્ટિમાં એને કારણ પરમાત્મા છે, પણ એની દ્રષ્ટિમાં આવ્યું નથી, અને દ્રષ્ટિમાં પર્યાય અને રાગનો સ્વીકાર છે, ત્યાં પૂર્ણ છે એમ તો સ્વીકાર છે નહીં, એટલે એને તો કારણ પરમાત્મા છે નહીં. સમજાણું કાંઈ? ગાથા જેની છે ભાઈ, આ તો જૈન દર્શન નો પ્રાણ છે આ ગાથા. આમાં તો જેટલું નાખે એટલું નીકળે એવું છે, પાર નથી. શું કહ્યું કે એક સમયમાં આત્મા ધ્રુવ પણ છે, અને તે જ સમયમાં એની એક સમયની પર્યાય પણ છે. બે છે ને પર્યાય, પણ એનામાં છે ને પર્યાયમાં પર્યાયો બે છે. હવે એ બેમાં જેનો સ્વીકાર પર્યાયનો છે કે હું કાંક દ્રષ્ટિ એના ઉપર છે, પર્યાય છે એનો સ્વીકાર થયો, અને કાં પર્યાય છે આગો લાંબો ગયો તો રાગ છે, શરીર છે એમ એને સ્વીકાર થયો, પણ એને ટીકાળી છે એનો સ્વીકાર ન થયો. છે વસ્તુ છતાં સ્વીકાર ન થયો. સમજાણું કાંઈ? અહીંયા તો ટીકાળી છે ન્યાયિક ભાવ, ધ્રુવ સ્વભાવ, એનો જેને વર્તમાન પર્યાયમાં જ્ઞાનમાં જણાણું, ભલે એ વસ્તુ પર્યાયમાં આવી નહીં પણ પર્યાયમાં એ છે તેમ જણાણું, એને કારણ પરમાત્મા છે, અને એવું કારણ પરમાત્માની છે એવો સ્વીકાર થયો તો એને સમ્યક દર્શનનું કાર્ય થયા વિના રહે. સમજાણું કાંઈ? આવી વાતો હોય ક્યાં? એથી શુદ્ધ નહીં, એક જ ભૂતાર્થ છે. કોને? જે વર્તમાન પર્યાય અને રાગ એની ઉપેક્ષા કરી નાખીને, એટલે તેને ગૌણ કહીને
એટલે કે છે છતાં તેનો આશ્રય છોડીને આ ત્રિકાળ જે જ્ઞાયક ભાવ છે એ છે તેનો આશ્રય લઈને એનો સ્વીકાર થયો તો એ ભૂતાર્થ છે એવી દ્રષ્ટિ થઈ જ્ઞાનમાં જણાનું એને ભૂતાર્થ છે. આવી વાત છે જે વાત બાપુ જૈન દર્શન અત્યારે તો ખૂબ કરી નાખ્યું છે. હા બે છે, પર્યાય છે, પર્યાયમાં રાગી છે અને દ્રવ્ય છે. હવે રાગ છે, પર્યાય છે, એટલી જેની દ્રષ્ટિ ત્યાં છે એને માટે તો એટલું છે, એને માટે ટીકાળી છે તો આવ્યું નહીં. જેને વર્તમાન પર્યાય ઉપર દ્રષ્ટિ છે તેને પર્યાય છે એવો શ્રદ્ધામાં આવ્યું તો પર્યાય દ્રષ્ટિ અને આગળ જાય પર્યાયની દ્રષ્ટિ વાવો તો રાગ છે માને, શરીર છે માને, એ દ્રષ્ટિ તો ત્યાં લાંબી આમ જાય છે. તો એટલું માન્યું એ તો એને બરાબર એટલે કે મિથ્યા છે, એટલું માન્યું એ એને માટે બરાબર છે, એ મિથ્યા છે. પણ ટીકાળી વસ્તુ છે. એક સમયમાં પૂર્ણાનંદનો નાદ પ્રભુ એ છે છતાં પર્યાય બુદ્ધિ વાળા એ નથી. સમજાવું કાંઈ? એમ જેને રાગની રૂચિ છે આ પુકારી કરે છે ને કે આ વ્રત ને તપ ને ભક્તિ વ્યવહાર કરતા કરતા નીચે એટલે એનો રાગ ને સ્વીકાર છે એને હિસાબે વ્યવહાર નહીંનો વિષય છે. એને તો નહીં નથી પણ બીજા અપેક્ષા એનો વ્યવહાર નહીંનો વિષય છે. નહીં વાળા જાણે. સમજાવું કાંઈ? પણ એને તીખાળી વસ્તુ છે મહાપ્રભુ જેમાં આખું સત્વ ભર્યું છે, પૂર્ણ પરમાત્મા સ્વરૂપ છે, જેના ગુણના માપ નહીં એટલા તો ગુણો છે, એ બધા ગુણોનું એક રૂપ જે છે એ સચ છે કે જેને પર્યાય ને રાગની ઉપેક્ષા કરી અને ટીકા ઉપર જેની દ્રષ્ટિ મૂકી એને માટે તે ભૂતાર્થ છે. અને તેથી ભૂતાર્થ છે એવી દ્રષ્ટિ થઈ, તેથી દ્રષ્ટિ પણ એની સાચી છે. સમજાવું કાંઈ? જે છે બે છે, પર્યાય છે, રાગે છે અને ટીકાળી છે. હવે એ બે છે માયલો જેને ટીકાળી વસ્તુની દ્રષ્ટિ નથી એને વર્તમાન પર્યાયના રાગ છે દ્રષ્ટિ એને માટે બરાબર છે, એટલે મિથ્યા છે. કારણ કે એની દ્રષ્ટિ ભૂતાર્થ પર ગઈ નથી. ટીકાળી વસ્તુ છે એ ઉપર એની દ્રષ્ટિ નથી. હવે જેને ટીકાળી વસ્તુ છે એક જ વસ્તુ શુદ્ધ ને એક જ છે અને એનો વિષય એક રૂપ જ પરમાર્થ છે. એ શુદ્ધ નહીં, એક જ સાચી હોવાથી એ સત્યના વિદ્યમાન છે એને અને સત છે એને અને સતો પદાર્થ છે તેને એ પ્રગટ કરે છે. એટલે શુદ્ધ નહીં છતી ચીજ છે તેનો વિષય કરીને તે છે તેમ તેને પ્રગટ કરે છે. છે એમ એની દિશામાં પ્રગટ થાય છે. આવું જૂનું છે.
એને એ અર્થ લીધો છે પંચાયતમાં. ભાઈ આ શુદ્ધ નહીં છે એક જ કે છે અને એને બે ભેદ પાડે તો સર્વજ્ઞની આજ્ઞા બહાર મિથ્યા દ્રષ્ટિ છે એવું પંચાયતમાં છે. શું કહ્યું? પંચાયતમાં એમ છે કે ભગવાનની આજ્ઞા એક જ છે, શુદ્ધ નહીં તે એક જ નહીં છે. એ શુદ્ધ નહીં ના એકના બે ભાગ પાડે કે અશુદ્ધ છે ને અશુદ્ધ ઉપચારિક છે ને અશુદ્ધ અનુપચારિક છે. એવા ભેદ પાડે અશુદ્ધ ના શુદ્ધ માંથી તો સર્વજ્ઞની આજ્ઞા બહાર મિથ્યા દ્રષ્ટિ છે. પંચાયત એમ કીધું છે. તો પછી લખણવાજો અર્થ કેવો છે? ત્યાં તો બીજે તો બધું ગોટો વાળ્યો નથી. ન્યાસ કેવો છે? ભાઈ આ કે છે એ સ્વસમયના આશ્રય લેવા માટે સ્વસમયની અપેક્ષા એકને કીધી છે. સ્વસમય તો આત્મટિકાવ્યો સમજાણું કાંઈ એટલે કેવું નીચે મખનલાલજી પંચાયત જયનો પહેલો અર્થ મખનલાલજી જ કયો હતો. પછી બીજો દેવકી નંદન, ત્રીજો ફૂલચંદ જેવાય. ત્રણ પંચાયત એનો અર્થ છે. ત્રણે પુસ્તક છે. આ વાત ફૂલચંદ આ શું કેવું છે? આહા પ્રભુ એક સમયમાં પર્યાય પણ છે, રાગે છે અને એ ધ્રુવ એકરૂપ વસ્તુ પણ છે. હવે જયારે એકરૂપ વસ્તુ છે એનો સ્વીકાર કરવો હોય તો એને પર્યાય ને રાગ ને જાણવાની નહીં છે તેની ઉપેક્ષા કરવી પડશે. તેને એ કરીને એક ત્રિકાળી વસ્તુ છે તે ઉપાધિ કરવી પડશે. સમજાણું કાંઈ? શુદ્ધ નહીં ગંભીર છે બાપુ. આ તો બાપ દાતા એવી ગાથા છે. હા અસ્થિ તો બેની છે. પર્યાયની પણ અસ્થિ છે, રાગની પણ અસ્થિ છે અને ધ્રુવની પણ અસ્થિ છે. અસ્થિ એટલે છે, વિદ્યમાન છે બે. પણ એક વિદ્યમાન છે તેને અવિદ્યમાન કરી એટલે લટ છોડાવવા માટે એ નથી એમ કહી અને વિદ્યમાન એક ત્રિકાળી વસ્તુ છે એની દ્રષ્ટિ કરાવવા એ સત્ય ને પુતાર્થ એક જ છે. હા તો કહેવાય આવું જૂનું છે. અમારે આવ્યા છે ને હર્ષુભાઈ ને આવ્યા છે, જૂનું ગાથા છે ને. હા પ્રભુ તું કેવડો ક્યાં સવાતો ત્યાં તેની દ્રષ્ટિ લઈ જવા, ત્યાં તેના દ્રષ્ટિનો વિષય બનાવવા. એ પર્યાય ને રાગ હોવા છતાં તેનો દ્રષ્ટિનો વિષય નથી. ગુણ ભેદ કરવો એ પણ દ્રષ્ટિનો વિષય નથી. તો પછી પર્યાય ને રાગ એ તો દ્રષ્ટિનો વિષય છે જ નહીં. એ જાણવા લાયક એક છે પણ આદરવા લાયક માટે તો એક જ ત્રિકાળી વસ્તુ એ શુદ્ધ ને એ સત્ય છે. સમજાણું કાંઈ? બીજી લીટ નો ચાલે શાસ્ત્ર. ગહન છે પ્રભુ. આટલા શરીર પ્રમાણે અસંખ્ય પ્રદેશી એમાં અનંત 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 અનંતમાં અનંત ને અનંતપણે ગુણો અને એને પાછી જે રાશિ આવે એવી એવા એને અનંતપણે ગુણો, એને રાશિ આવે એના અનંતપણે ગુણો. એ અનંત ગુણતા ગુણતા અનંત અનંત ચાલ્યા જાય અંદર. તો પણ તે ગુણની હદ તે સંખ્યામાં આવતી નથી. એવો પરમાત્મા સ્વભાવ
દ્રઢ સ્વભાવ એ તો સર્વજ્ઞ સિવાય ક્યાંય છે નહીં. જાણું કાંઈ શ્વેતાંબરમાં પાછું એમ કે છે કે એક સમય કેવું જ્ઞાન, બીજે સમય કેવું દર્શન. પરિપૂર્ણ કેટલી વાત છે. હા તો પરિપૂર્ણ ચીજ છે તેનું પરિપૂર્ણ જ્ઞાન ને દર્શન એક સમયમાં જ હોય છે. સમજાણું જાણે એ તો પૂર્ણ પર્યાયની વાત કરી, પણ એ પૂર્ણ પર્યાય જેમાંથી નીકળે છે એ પૂર્ણ વસ્તુ છે. એ પૂર્ણ વસ્તુ જ્ઞાનથી, પૂર્ણ વસ્તુ દર્શનથી, એમ આનંદ ગુણથી પૂરી પૂર્ણ વસ્તુ છે. તેને અહીં સજ્જ કહી, વિદ્યમાન કહી, હયાતી વાળી તે ચીજ છે એમ કહી અને તેને સજ્જ ને ભૂતાર્થ કહેવામાં આવે છે. પહેલામાં એમ હતું કે અવિદ્યમાન, અસત્ય, અદભૂત અર્થને, અભૂત અર્થને પ્રકટ કરે. બીજામાં પણ વિદ્યમાન, સ્વત અને ભૂત અર્થને પ્રકટ કરે. બે સિદ્ધાંત આવી ગયા છે ગાથાના ન્યાય. આ વાત દ્રષ્ટાંતથી બતાવી છે. હવે કે છે કે એકદમ ન સમજાય તને તો અમે દ્રષ્ટાંત દઈને સમજાવીએ છીએ. જેમ પ્રબળ કાદવના મળવાથી વિશેષણ છે, એકલો કાદવ મળવાથી નહીં, પ્રબળ કાદવ મળવાથી. પાણીમાં કાદવ છે ને પંખ, પ્રબળ કાદવ મળવાથી જેનો સહજ એક નિર્મળ ભાવ પાણીનો, જો સહજ સ્વાભાવિક એનો સ્વભાવ એક નિર્મળ ભાવ છે. એમાં મલિન ભાવ એનો સ્વભાવ છે જ નહીં. એ પાણીનો સહજ એક નિર્મળ ભાવ તિરોભિત થઈ ગયો છે. એટલે એક મલિનતાની પર્યાયને જોતા એ દેખાતું નથી, એટલે એને ઢંકાઈ ગયો છે. નિર્મળ જળ તો છે પણ મલિનતાને દેખનારને તે નિર્મળ જળ ઢંકાઈ ગયું છે, એટલે નિર્મળ જળ દૂર થઈ ગયું છે. છે તિરોભિત દૂર થઈ ગયું છે. એટલે કે જે મલિનને દેખે છે કાદવને, એને નિર્મળ જળ છે તો ખરું, પણ એને જોતો નથી. એથી એને નિર્મળ જળનું સ્વરૂપ તિરોભાવ ઢંકાઈ ગયું, દૂર થઈ ગયું. એની દ્રષ્ટિમાં એ આવ્યું નહીં. મલિન જ દેખાનું પણ નિર્મળ જળ છે છતાં દેખાતું નથી. એવા જળનો અનુભવ કરનાર, નિર્મળ જળ જ્યાં ઢંકાઈ ગયું છે, મલિનને જોનારને કાદવથી મળેલા જળને, કાદવથી મળેલા જોનારને નિર્મળ જળ છે એ દ્રષ્ટિમાં આવતું નથી, એટલે ઢંકાઈ ગયું છે. એને તો આસ્વાદન થઈ ગયું છે. હજી તો દ્રષ્ટાંત છે. પછી એનો સિદ્ધાંત દર્શી બાપુ માર્ગ એવા જેના જવાય. એને જ્ઞાનને કેળવવું પડે છે, જ્ઞાનની અંદર કસરત કરવી પડે છે. જે જો દ્રષ્ટાંતમાં હજી પેલું જળ છે તો નિર્મળ, પણ કાદવ ના મળવાથી જે વર્તમાન પર્યાયમાં મલિન દેખાય છે, એને એવડું જળ નિર્મળ છે તે ઢંકાઈ ગયું છે. એની નજરમાં આવ્યું નહીં, એ તે નથી એને ઢંકાઈ ગયું છે. કુકડા છે ને, કુકડા નહીં ત્યાં મૂડી પાસે
કુકડા ગામ છે. ત્યાં અમે ગયા હતા સંભાળવા, 1 મહિનાનો વખત હતો. રાજકોટ જવું રતનસિંહ ત્યાં આવ્યા હતા. ત્યાં પાણી મેલું છે, ત્યાં કુવો ન મળે. હમણાં એ દરબાર અહીં ગયા હતા ઈસવી સાલ, ચંદુભાઈ ના બાપ હતું. ત્યાં એ કુકડાના જળસા છે ત્યાં હતા. આવ્યા હતા પગેરા બિચારા, એમના કુકડાના છે. અને અમારે ત્યાં જૈન વિશાળ વસ્તી નથી, પણ આપણા થોડુંક રાખ્યો છે. કોઈ સાધુ આવે તો તેથી અમે જ્યાં તરપાસું નહોતું, થોડે ઉઠ્યા હતા. એ ગરજ સાથે આવ્યા, એને કોઈ શેક્ષરીમાં આ એને પાણી મને મળ્યું મેલું તે તદ્દન. કારણ કે આ એમ કે તળાવનું પાણી જ છે મેલું, આ બીજું કુવો નથી, જો નિર્મળ નદી ચાલતી નથી, કઈ છે. આને મારા થાળીઓ કરી, થાળીઓ એટલે મેલ જરી નીકાળીને ઠરે મેલ હશે બે જાય. હા, પણ ઓલું મેલ ને જે દેખે છે એ તો જળ અંદર ચોખ્ખું છે, એ તો જોઈ શકતા નથી. હે, જોઈ શકે તો થાળવા કરે. એમ એ જળને તેવું કર્યું છે. હા, એવા જળનો અનુભવ કરનાર પુરુષો, જળને કાદવનો વિવેક નહીં કરનારા, પાણીને કાદવની જુદાઈને નહીં જાણનારા. જોયું, મેલું પાણી કાદવ છે, જળ નિર્મળ છે, બેને જુદા નહીં પાડનારા. બેનો વિવેક નહીં કરનારા ઘણા તો બધા એમને નથી લીધું. બધા મેલું જ અનુભવે છે, એમને નથી લીધું. ઘણા તો તેને એટલે પાણીને મળીને જ અનુભવે છે. મેલું તે જ અનુભવે છે, મેલું એ પાણી એમ અનુભવે છે. ઘણા પણ કેટલાક પોતાના હાથે હવે આવ્યા, ન્યાય કેટલાક, ન્યાય બધા નહીં. કેટલાક માણસો પાણીનું મેલું હોવા છતાં, કેટલાક માણસો પોતાના હાથથી નાખેલા. શું કહ્યું? નોકરને હુકમ કર્યો નથી કે આમાં આ નાયક ને આને જુદું પાણી, પોતી જાતે પાડી જુદું. મેલ અને પાણી પોતે જાતે કરીને મેલને જુદું પાડે છે. પોતાના હાથથી નાખેલા શું કટક ફળ, નિર્મળી ઔષધિ, એક ઔષધિ થાય નિર્મળી ગાંધીની દુકાન, એમાં નાખે તો મેલ જુદો પડી જાય, પાણી જુદું થઈ જાય. ઔષધિ આવે છે, નિર્મળી ઔષધિ લખ્યું છે ને, નિર્મળી ઔષધિ એ પોતાના હાથે નાખી છે. નોકરાને કહ્યું નથી કે આમાં નાખે ને. એટલે કે એમાં જેટલી જોઈએ તેટલી પાણીના પ્રમાણમાં જે જોઈએ એટલી પોતી ચાચી નાખી છે, નિર્મળ ઔષધિ. પોતાના હાથથી નાખેલા. વળી અહીં તકરાર કોકલી, વળી હાથ તો આપવાનો નથી ને પોતાનો હાથ તમે કે, પણ અહીં કાંઈ તો દ્રષ્ટાંત હાથ આપવાનો નથી, પોતાના હાથથી પોતાનો હાથથી. અહીં તો દ્રષ્ટાંત સમજાવવું છે કે પોતાનો જે હાથ છે એ પોતાના હાથથી નાખે છે. નાખી શકે છે કે હાથથી જુદી જુદી એ ત્યારે સિદ્ધ કરવું નથી. પોતાના હાથથી નાખ્યું એ મેલા પાણીમાં કતકફળ નાખ્યું. પડવા માત્રથી, જેમ અંદર પડ્યું આમ જ્યાં પડવા માત્રથી ઉપજેલો. જોયું, તત્કાળ મેર અને જળ નિર્મળ જુદું પડી ગયું. જળ કાદવના વિવેકપણાથી, પાણી અને કાદવની જુદાઈપણાથી
પોતાના પુરુષાર્થ દ્વારા ઈશાત્મ પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવ્યું. નિર્મળ પાણી છે તે પ્રગટ કરવામાં આવ્યું છે તો હતું, પણ મલિનને લઈને ઢંકાયેલું હતું. મલિનની દ્રષ્ટિ વાળાને એને અહીંયા નિર્મળ પ્રગટ કર્યું. નિર્મળ છે હું પ્રગટ કર્યું છે. આવિર્ભૂત એટલે પ્રગટ કર્યું. પેલામાં તિરુભાવ એટલે ઢંકાઈ ગયું. મલિન ના દેખનારને નિર્મળ જળ ઢંકાઈ ગયેલો છે, પણ મલિનતા ને જળને ભીન પાડનારી ઔષધિ નાખવાથી પોતાના પુરુષાર્થી હાથથી આવી વાત કરવામાં આવેલા. સહજ એક નિર્મળ ભાવપણાને લીધે પાણીનો સ્વાભાવિક એ તો સ્વભાવ એનો છે કે છે. સ્વભાવ સહજ એક નિર્મળ ભાવપણાને લીધે જળને નિર્મળ જ અનુભવે છે, પાણીને તો નિર્મળ જળ અનુભવે છે. બધા મલિન અનુભવે છે. ભેદ નહીં પાડનારા, મલિનને દેખનારા અંદર જળ નિર્મળ છે એને ખ્યાલ નથી. દાખલો આપતા પણ કેવું વાંચ્યું એ તો દ્રષ્ટાંત થયો. એવી રીતે જળ ને કાદવના દ્રષ્ટાંતને સિદ્ધાંત સિદ્ધ કરવો છે આત્મામાં. એવી રીતે પ્રબળ કર્મના બળવાથી જોયું રાગની તીવ્રતા હોય છે, કર્મનો ઘણો હોય છે અને વિકાર પણ પોતે ઘણો કરતો હોય છે. પર્યાયમાં પ્રબળ કર્મના મળવાથી પદ્રવ્ય લીધું છે, પણ પદ્રવ્યના નિમિત્તે થતું વિકારી ભાવ એના મળવાથી જેનો સહજ જ્ઞાયક ભાવ ભગવાન આત્મા સ્વાભાવિક એક શુદ્ધ વિનાયક ભાવ કારણ પરમાત્માનું સ્વરૂપ જે એક નિર્મળ વિનાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે. કોને રાગ ને દ્વેષ ને મલિન પર્યાયના દેખનારને એ જે જ્ઞાયક ભાવ છે તો છે, પણ એને તિરોભૂત થઈ ગયો, ઢંકાઈ ગયો છે. તો જ્ઞાયક જો ન્યાયિક ભાવ છે એ કોઈ મલિન થતો નથી. એ તો પર્યાયમાં મલિનતા છે. પર્યાય ન્યાયિક ભાવ તો એવો ને એવો જ પીડ્યો છે. સુંદર શુદ્ધ ચૈતન કાન પ્રભુ એવા નિર્મળ છે જેનો જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે. શું કીધું? જે રાગ ને દ્વેષ ને કર્મના સંબંધ વાળા મલિનને દેખે છે જીવનો, એને તો જ્ઞાયક ભાવ છે તો ખરો, પણ એને ઢંકાઈ ગયો છે. જ્ઞાયક ભાવ ઢંકાતો નથી, જ્ઞાયક ભાવ પ્રગટ થતો નથી. જ્ઞાયક ભાવ તો ટીકાવ છે, પણ મલિનતા દેખનારને જ્ઞાયક ભાવ છે છતાં તેને ઢંકાઈ ગયો છે. શું કહ્યું સમજાણું કાંઈ? જેમ પાણી નિર્મળ છે અને મલિનતા તો એની પર્યાયમાં છે, એમ ભગવાન આત્મા જ્ઞાયક ભાવ તો નિર્મળ છે, ટીકાવ. પણ રાગ ને દ્વેષ ને પુન પાપના મેલ નહીં પર્યાયમાં જોનારને એ જેને જુએ છે, નજરું જેમાં ત્યાં પડી છે, પર્યાય ઉપર ને રાગ ઉપર વિકાર ઉપર એની નજરું ત્યાં છે, એને જ્ઞાયક ભાવ છતો પડ્યો છે, પણ એને માટે ઢંકાઈ ગયો છે. સમજાણું કાંઈ? આવી વાતો તો અમૃતના ઝરણા છે.
અમૃતના મંત્રો સાધો. સર્પને ઉતારવાના મંત્ર હોય છે ને, વીછીને મંત્રો છે. હા હા હા. એવા શું કીધું? પ્રભાવ કર્મના મળવાથી એટલે વિકારી પરિણામની તીવ્રતાના કારણે પર્યાયમાં જેનો સહજ એક જ્ઞાયક ભાવ, સ્વાભાવિક એક જ્ઞાયક ભાવ, રાગ ને દ્વેષ ને જોનારને, એના અસ્તિત્વને જોનારને જ્ઞાયક નું અસ્તિત્વથી ઢંકાઈ ગયું છે છતાં તે જોતો નથી તો ઢંકાઈ ગયું છે. આવો ઉપદેશ થયો. માણસ કહે કે કોંગ્રેસ વાળા તો નિશ્ચયની વાત કરે છે ને રવાથી થયા. બાબુલાલ કીધું ને મારા બાબુભાઈને, સુરેન્દ્ર પાસે ગયા છે ને બાબુલાલ ઈસ્ત્રીમાં છે ને સુરેન્દ્ર, એમણે કીધું છે વ્યવહારથી થયા કે નહીં. બધાને વાત આવું નથી. પાણી જે મેલું છે મેલાથી હવે નિર્મળતાનું કામ થાય. એમ પર્યાયમાં વિકાર છે, એ વિકારથી એક જ્ઞાયક ભાવનું કામ થાય. એ તદ્દન ખોટી વાત છે. સમજાણું કાંઈ? એ વ્યવહારના રાગને જોનારને તો વ્યવહાર રાગ જ દેખાય છે. એની ઉપેક્ષા કરીને જે જ્ઞાયક ભાવ છે એ તો એને ઢંકાઈ ગયો છે. એની ઉપેક્ષા કે નક્કી જ્ઞાયક ભાવ ત્રિકાળ છે તેની ઉપેક્ષા. ઉપેક્ષા મળીને ભાવ નહીં કરવી જોઈએ. સમજાણું કાંઈ? જે આત્મામાં ગુણ પાપના મલિન ભાવ છે તેની ઉપેક્ષા કરવી જોઈએ. કારણ કે વાસ્તવિક જ્ઞાયક ભાવમાં એ છે નહીં. પણ જેની ઉપેક્ષા કરવી છે તેને આદર કર્યો, અને જેની ઉપેક્ષા નથી કરવી તેની ઉપેક્ષા કરી. ત્રિકાળી જ્ઞાયક ભાવ છે સહજ રૂપ, તેની ઉપેક્ષા કરી એટલે એને ઢંકાઈ ગયો. હા આવું વિતરાગ માર્ગ. અત્યારે તો સાંભળવું મળવું મુશ્કેલ પડી ગયું છે. બહારમાં કડા કૂતરામાં પીડ્યા ને એને વ્યવહાર કરતા કરતા વ્રત ને તપ ને અપવા ને ભગવાનની પૂજા ને ભક્તિ ને અહીંયા ગયા થઈ બીજી વાર તાવ આવ્યો ત્યારે તો એ પોતે સ્નાન કરાવતા નહીં ભગવાનને, સુરેન્દ્ર પ્રતિબાંધ કરાવતા. તાવ આવ્યો તો ગયા હતા એ બધું કરે એટલે એમ જાણીએ આપણે આવો કોણ કરે બાપુ. શરીરની આ બધી ક્રિયા તો જડની છે. એનો ભાવ તમારો અંદર હોય છે તો શું છે? રાગ છે. એને જોનાર કે રાગ છે એને જોનાર ને રાગ થી હરેક ન્યાયિક ભાવ છે એને તે જોતો નથી. એ કાળે પણ રાગ હોવા છતાં રાગને જ જોનારા ને રાગ હોવા છતાં વિનાયક ભાવ છે ત્યાં. રાગ હોવા છતાં તેને જ્ઞાયક ભાવ છે, પણ રાગને જોનાર ને જ્ઞાયક ભાવ તેરો ઉઠી નાખ્યો છે. એને તો ઢાંકી દીધો. આ ઉઘડી ગયો. પુણ્ય પાપના ભાવ બહાર આવી ગયા. સમજાવું કાંઈ? સહજ જ્ઞાતિ રોભો થઈ આમાં જરી ગુડ છે. સહજ એક ન્યાયિક ભાવ તીરોભૂત થઈ જતો નથી. ન્યાયિક ભાવ તીરોભૂત થઈ જતો નથી, પણ કર્મના મળવાથી જેનો એવા આત્માનો અનુભવ કરનારને માટે વાત છે. સમજાવું કાંઈ? જે કઈ પુણ્ય ને પાપના ભાવ એનો જે અનુભવ કરે છે
એને જ્ઞાયક સહજ એક ભાવથી ઢંકાઈ ગયો છે. એની દ્રષ્ટિમાં એ આવતો, એની દ્રષ્ટિમાં તો આ દયા દાન વ્રત ભક્તિ આ કરીએ અમારો પ્રબળ કર્મના મળવાથી જોયું આકરું કર્મનું મળવું વિકાર ઘણો ભલે હો. પણ જેનો સહજ એક જ્ઞાયક ભાવ ઢંકાઈ ગયેલો એટલે ક્યાંથી જ્ઞાયક ભાવ ઢંકાતો નથી. દરેક ન્યાય દરેક સ્વભાવ છે એ તો કાયમ શુદ્ધ નિર્મળાનંદ છે. પણ જે મળીને જોનારને ન્યાયિક ભાવ ઢંકાઈ ગયો એમ કહેવામાં, પર્યાય દ્રષ્ટિ વાળાને રાગની દ્રષ્ટિ વાળાને ન્યાયિક ભાવ થતો છે પણ તેની નજરમાં તે લેતો નથી, માટે તેને ઢંકાઈ ગયો છે. સમજાણું કારણે ન્યાયિક ભાવ કે રોબા થતો નથી. એ વસ્તુ જે જ્ઞાયક ચૈતન મૂર્તિ તો તીડા નિર્મળાનંદ પ્રભુ છે. પણ જેને વર્તમાનના રાગને દયાદાનને પુણ્યપાપના વિકારને જોનારા છે અને ત્યાં રૂચિમાં પડ્યા છે અને એનાથી થશે એમ માનનારા છે, એને ન્યાયિક ભાવ ઢંકાઈ ગયો છે. આવો મારું છે. એવા સહજી જ્ઞાયક ભાવ ઢંકાઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર જોયો. એવા રાગદ્વેષને જ અનુભવ કરનારા, જેને જ્ઞાયક ભાવ થતો છે પણ નજરમાં લેતો નથી, એવા રાગના અનુભવ કરનાર જીવને આત્માને કરુણાવિગ નહીં કરનારા ભગવાન જ્ઞાયક ભાવ અને રાગદ્વેષી કર્મ ભાવ વિકાર ભાવ બેને જુદાઈ નહીં કરનારા બે છે. વસ્તુ તરીકે બે છે, એ બેને બે તરીકે ભિન્ન નહીં કરનારા. આત્માને કર્મનો વિવેકના ભિન્ન નહીં કરનારા. એટલે કે આત્મા સહજ વિનાયક ભાવ એ તો છે જ, પણ એની પર્યાયમાં પુણ્ય પાપના શુભ શુભ ભાવની મલિનતા એનો અનુભવ કરનારા, એ જ અસ્તિત્વ છે, એટલી જ અસ્તિત્વ સ્થિતિ છે એ અનુભવ કરનારા. અને મહાપ્રભુનું અસ્તિત્વ જે વિનાયક સહજ સ્વરૂપ છે તે તેની નજરમાં આવ્યું નહીં, એ તે ઢંકાઈ ગયું છે. છોડાવે આવું છે, આવું કલકત્તા ફલકત ક્યાંય ન મળે, ધંધામાં ન મળે. ઘરને મૂકીને જાન જોડી દીધી. દુલ્લા કે છે તમારે, દુલ્લો નહીં, દુલ્લા જોડી દીધી. પણ વર વિના જાન કહેવાય નહીં. એમ નિશ્ચય વસ્તુનું પ્રાણ હોય એને રાગનો વ્યવહાર કહેવામાં આવે, પણ જેને ભાન નથી ને રાગને પોતાનો માને એને વ્યવહાર એ ક્યાં છે? સમજાણું કાંઈ? કારણ કે તો રાગને જ પોતાનું માને છે, એ જ પોતે છે, એ પોતે છે, એમાં પણ બીજી ચીજ ક્યાં આવી? એને તો એ જ છે, એને ન્યાયિક ભાવ છે, એને તો પરમાં થઈ ગયો, વ્યવહાર થઈ ગયો, એને એ વ્યવહાર થઈ ગયો. નિશ્ચયમાં દયા દાન ભક્તિના ભાવવાળાને
ન્યાય ભાવ ઢંકાઈ ગયો, ન્યાય ભાવ દૂર થઈ ગયો. જે ભૂતાર્થ છે તેને અભૂતાર્થ કરી નાખ્યો અને જે અભૂતાર્થ છે તેને ભૂતાર્થ કરીને ઊંઘ્યો. એવા આત્માનો અનુભવ કરનારા પુરુષો શબ્દ આત્મા, પુરુષ એટલે કે સ્ત્રીનો આત્મા અને પુરુષનો જ આત્મા આમ કરી શકે છે. ઊંધું એવું કઈ અવળું ઊંધું છે. પુરુષો એટલે આત્મા. પછી ચાહે તો સ્ત્રીનો હોય, ચાહે તો પુરુષનો, ચાહે તો ચંડાળ હોય કે ચંડાળકીનો આત્મા હોય. પણ જે કઈ પુરુષો રાગને જેની ચીજમાં એ નથી એવા રાગને જ અનુભવ કરનારા, તેનો જ્ઞાયક ભાવ ઢંકાઈ ગયો હોવાથી એ બેનો વિવેક નહીં કરનારા, વ્યવહારથી વિમોહિત, એ પુણ્યના ભાવમાં જ વ્યવહારમાં જ મૂંઝાઈ ગયા. વિમોહિત ત્યાં વિશેષ મૂર્છાઈ ગયા, ત્યાં રોકાઈ ગયા. એ રાગથી હું છું એ મારું કર્તવ્ય છે અને એનાથી મને લાભ થશે. આવી વાત છે ટૂંકી. વ્યવહારથી વિમોહિત હૃદય વાળાઓ જોયું. જેને ભગવાન જ્ઞાયક સ્વરૂપ છતી ચીજ પડી છે, નિર્મળાનંદ સહ સ્વભાવ, એની સામું જોતો નથી અને રાગનો ભાવ કઈ દયા ને દાન ને વ્રત ને તપ ને ભક્તિ એની સામું જોનારા એ વ્યવહારમાં વિમોહિત છે. વ્યવહારમાં મૂંઝાઈ ગયા છે. વિશેષ વ્યવહારમાં વિશેષ મોજ મિથ્યા દ્રષ્ટિ છે. એમાં રોકાઈ ગયો એ બધો એક છે. સુરેન્દ્ર હમણાં છે ને ત્યાં બાબુલાલ જગ્યા પાસે બધા એમ કે છે, બધા કે એકાંત છે. નહીં તો વ્યવહારથી નીચે ન થાય તો મામલો એકાંત છે. રાગની ક્રિયા કરતા કરતા આનંદ પ્રગટે, જ્ઞાન પ્રગટે તો અનેકાંત છે. અહીં તો કીધે સ્વને આશ્રય પ્રગટે પર આશ્રય પ્રગટે નહીં, એનો અનેકાંત છે. તો આ કે છે કે રાગ કરતા કરતા પ્રગટે એનું નામ એકાંત છે અને રાગથી પ્રગટે ન માનો તો એકાંત છે. શું થાય બાપુ? પ્રભુ તારા ઉદ્ધારના માર્ગ તો આ છે. ત્યાં રોકાઈ ગયો. જ્યાં ચીજ છે ત્યાં ન જતા, જે ચીજમાં નથી ચીજ એમાં રોકાઈ ગયો. ચાહે તો એ દયાદાન વ્રત ભક્તિનો પરિણામ કે પંચમહાવર્તન આવો, પણ વ્યવહાર વિમોહિત છે. એમાં જે મૂંઝાઈ ગયા છે ને આત્મા પર એનાથી ભિન્ન છે, એને જોતા નથી, એને તો ઢંકાઈ ગયો આત્મા. સમજાય એવું છે ને, ભાષા હાલી શકાય બહુ. વ્યવહારથી વિમોહિત હૃદય વાળાઓ, તેને જેવા ભાવનું વિશ્વરૂપ પણ પ્રગટ છે એવો અનુભવ. શું કીધું? એ આત્માને જેમાં ભાવોનું અનેક વિશ્વ એટલે અનેક પણ પોતે ભગવાન પેલો કીધું કે સહજ એક ન્યાયિક ભાવ છે, એ તો સહજ એક ન્યાયિક ભાવ છે અને આ વિકારી ભાવ તો અનેક છે. જેમાં ભાવોનું વિશ્વરૂપ એટલે અનેક રૂપ પ્રગટ છે
વિકાર જ પ્રગટ છે ને તો. અને ભગવાન આત્મા જ્ઞાયક ભાવ તો એને અપ્રગટ છે. જેને પ્રગટ છે છતીથી એને પ્રગટપણે ન માનતા પર્યાયમાં રાગ આદિનું પ્રગટપણું તેને એ પ્રગટ છે માને છે. આ છે દુઃખું, આ છે, આ છે. एक में मन नहीं लगा तो अनेक अनेक में मन लगा. एक में मन नहीं लगे तो उससे अनेक अनेक में मन नहीं लगा. एक में मन नहीं लगे तो अनेक में मन जाए. મન જાય છે ને એકમાં મટી મીઠા છે કે અનેક પણ આને અનુભવે છે વ્યવહારમાં મૂંઝાયેલા. પછી સ્વરૂપનો સ્વીકાર થયા પછી રાગ આવે ત્યારે એ તો પૃથક તરીકે તેને જ્ઞેય તરીકે જાણે છે, પર જ્ઞેય તરીકે જાણે છે. આ તો પોતાનું સ્વરૂપ જ રાગ ને એનાથી મને લાભ એમ માનનારા છે. સમજાણું કાંઈ? આત્મા જ્ઞાયક છે, સહજ એક જ્ઞાયક છે, સહજ એક જ્ઞાયક ભાવ છે. એવી શુદ્ધ નહીંથી એનું ભાન થયું અંતરદ્રષ્ટિમાં ત્યારે તો એને મેલપણે હું છું જતું ન રહ્યું, છતાં મેલ છે એને તો જાણે છે. જેમ સ્વપરિપૂર્ણ સહજ સ્વભાવ છું એમ જાણે છે. એની પર્યાયમાં રાગ છે એ રાગને જાણે છે. એ પણ જાણે છે એમ કેવું એ વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાનની પર્યાય નહીં જાણે છે. સમજાવું કાંઈ? વિશ્વરૂપપણું આ વિશ્વ કેમ ઓલામાં સહજ એક જ્ઞાયક ભાવ છે ને, દીકરાળી એક રૂપ છે વસ્તુ, ધ્રુવ નિત્યાનંદ રૂપ. તારા પુણ્ય પાપના ભાવ અનેક રૂપ છે, અસંખ્ય પ્રકારના. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, નામ સ્મરણ, જાપ, આવા શુભના અનેક પ્રકાર છે ને અશુભના અનેક પ્રકાર છે. એ શુભના અનેક પ્રકારના ભાવને અનુભવનારા, વ્યવહારમાં મૂંઝાઈ ગયેલા, એ વ્યવહારને જ પોતાના માનનારા, આવી વાતો છે. એવા હૃદય વાળાઓ જેમાં ભાવોનું અનેકપણું પ્રગટ છે. ઓલી વસ્તુ છે તે અવ્યક્ત છે, પર્યાયની અપેક્ષાએ અપ્રગટ છે. પર્યાયમાં પ્રગટ નથી, વસ્તુમાં પ્રગટ છે. પર્યાયની અપેક્ષાએ વસ્તુ અવ્યક્ત નામ અપ્રગટ છે. અને એને આ પર્યાય છે તે વ્યક્ત ને પ્રગટ છે. જ્ઞાની નહીં, પુણ્યના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ એ જ એને પ્રગટ છે. પ્રગટ દેખાય છે. જુઓને કેટલું આ બધું છોડીને દુકાન છોડ્યા, ધંધા છોડ્યા, બાયડી છોડી, છોકરા છોડી બેઠા. હમણાં આવી હતી કહેતી ત્યાં આને ત્યાગ કર્યો છે ને સંતિ નથી ની શું? દિગંબર નો તો બધું સમજવા જેવું. દિગંબર ના તો ક્ષુલક હોય પણ એને સહન કરવાનું ઘણું હોય છે. નગન પણ રહેવું સાદું નહીં. આને તો કાંઈ ન મળે એની તો વાત છે. પણ બિચારા આટલા નગન રે, શિયાળાને કાઢ્યું. શાંતિ સાગર અહીંયા આવ્યા હતા. શાંતિ સાગર મોટા છે. ઠંડામાં પૂર્વ મહિનામાં હતા. બહાર નીકળ્યા, ઓરડીમાં હોવાયા ઠંડા અંદર. બહાર નીકળ્યા, ધ્રુજે ધ્રુજે ધ્રુજે. ઠંડી બહુ ને, બંધ કરો બંધ કરો બંધ કરો. આમ બચારા અંદરમાં હતા પણ સ્થિતિ આ વ્યવહારમાં હૃદય વાળાઓ અનેકપણું પ્રગટ છે એવો આત્માને અનુભવે છે.
એવું છે નહીં એને અનુભવે છે એ મિથ્યા દ્રષ્ટિ છે. મહાન વચન બોલ ગયે